108 દિવસનો જેલવાસ પૂર્ણ કરી ખેડૂત નેતા રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, રમેશભાઈ મેર વિગેરે જેલમુક્ત થયા છે। ત્યારે ખેડૂત નેતા રાજુભાઈ કરપડાએ આગામી રણનીતિ વિશે આ મુજબ જણાવ્યું। આમ તો જેલવાસના જે કપરા સમયમાં જે પણ પત્રકાર મિત્રોએ, ખાસ કરીને સમર્થક ભાઈઓ, કાર્યકર્તાઓ, પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અને સૌથી મહત્વની જેની વાત કરી શકાય એવા ખેડૂત પરિવારોએ મને અને મારા પરિવારને જે હિંમત પૂરી પાડી છે, આ તમામનો હું આ તકે હૃદયથી આભાર માનું છું। 10/10/2025ના રોજ જે વર્ષોથી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ દ્વારા જે ખેડૂતોનું શોષણ થતું એના વિરોધમાં રજૂઆત કરવાના પ્રયત્ન કર્યા। હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા। માત્ર મૌખિક બાહેધરી આપી ખેડૂતોને ગુમરાહ કરવાના ક્યાંક ને ક્યાંક એપીએમસીના સત્તાધીશો દ્વારા જે પ્રયત્ન થયા, ખેડૂતોએ લેખિતમાં બાહેધરી માંગી કે ફરી વખત કડદાના બહાને અમારી સાથે છેતરપિંડી ન થાય, આ બાહેધરી જોઈએ છે। પરંતુ આપ સૌ જાણો છો કે 10 તારીખે શરૂઆત થયેલી ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈની 12 તારીખે જ્યારે ખેડૂતો હળદળ ગામે મળ્યા ત્યારે અમુક લોકો દ્વારા ક્યાંક ને ક્યાંક કાર્યક્રમને બગાડવાના પ્રયત્ન થયા। કાર્યક્રમ ખેડૂતો શાંતિથી કરી રહ્યા હતા। જેને પણ દોડવાના પ્રયત્ન કર્યા હોય, જેને પણ અમારી હિંમત તોડવાના પ્રયત્ન કર્યા હોય, એમને કહીએ છીએ કે 108 દિવસ કરતા વધારે સમય જેલમાં રહ્યા પછી પણ છેલ્લા 8 વર્ષથી જે ખેડૂતો માટેની અમારી લડાઈ ચાલે છે, આ લડાઈને અમે આગળ ધપાવીશું। ખેડૂતોના પાક નુકસાનના વળતરની વાત હોય, અતિવૃષ્ટિ અનાવૃષ્ટિના સમયે ખેડૂતોનું વળતર ચૂકવવાની વાત હોય, હાઈટેન્શન લાઇનનો પ્રશ્ન હોય, જમીન સંપાદનનો પ્રશ્ન હોય, સિંચાઈના પાણીનો પ્રશ્ન હોય, જ્યારે પણ ખેડૂતોએ અવાજ કર્યો છે અને મદદ માંગી છે ત્યારે અમે ખેડૂતોની સાથે ખંભે ખંભો આપીને ઉભા રહ્યા છીએ। આપ સૌના માધ્યમથી તમામ ગુજરાતના ખેડૂતોને અને મજદૂરોને ખાતરી આપું છું કે આવનાર સમયમાં પણ જે તાકાતથી લડતા એના કરતા બમણી તાકાતથી આવનાર સમયમાં ખેડૂતો માટે લડીશું। મહત્વની વાત એ છે કે જે જેલવાસનો સમય 108 દિવસ કરતા વધારે રહ્યો, તો આ સમયગાળા દરમિયાન આવનાર સમયમાં ખેડૂતોની સુખાકારી માટે શું કરી શકાય, શું રોડમેપ બનાવી શકાય, આ વિચારવાનો સમય મળ્યો છે અને જે સમય મળ્યો તો એનો સદુપયોગ આવનાર સમયમાં જોવા મળશે। આપ સૌનો ખૂબ ખૂબ આભાર।